સ્વામિનારાયણ એ વચનામૃત ગરડા પ્રથમનું ચોથું. નારદજીના જેવી ઈર્ષા કરવાનું. સ્વામિનારાયણ સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. શ્રીજી મહારાજ અહીંયા આગળ ઉપદેશ વાક્ય આપે છે. મહારાજ કહે છે કે જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને માર્ગે આગળ વધે છે, એવા જે ભક્તો, એમણે પરસ્પર ઈર્ષા ના કરવી. કારણ કે શ્રીજી મહારાજે પણ ઘણી વખત આ બધી વસ્તુ છે એ જોઈ હશે. જેમ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની વાત છે, આપણે સાંભળીએ છીએ ઘણી વખત. ને મહારાજે અહીંયા આગળ પાડાખરના વચનામૃતની અંદર પણ એ વાત કરી છે કે મુક્તાનંદ સ્વામી એમણે બ્રહ્માનંદ સ્વામીના શિષ્યને પોતાને ત્યાં રાખેલા એટલે રાખવાનું બીજું કોઈ પ્રયોજન નહોતું, ચાલો બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય પડાવી લેવા. પણ બ્રહ્માનંદ સ્વામી સાથે કંઈક એમને અણબનાવ છે થયો હશે ને સત્સંગ છોડીને જતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી થયું કે સત્સંગમાં સચવાઈ રહે તો સારું. એટલે કેવળ એ હેતુથી મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીના શિષ્યને પોતાની પાસે રાખેલા. કદાચ એવું પણ બને કે થોડો વખત રાખે, પછી એમનું મન છે ઠરે, પછી પાછા સમજાવીને અને બ્રહ્માનંદ સ્વામીની પાસે મોકલી આપે. આવી પણ શક્યતા હોય. તો મુક્તાનંદ સ્વામીએ શિષ્યને રાખ્યા અને બ્રહ્માનંદ સ્વામીને થયું કે મારો શિષ્ય મુક્તાનંદ સ્વામી કેમ પડાવી લીધો. એટલે કંઈક અંદર છે એમને મુક્તાનંદ સ્વામી માટે કંઈક અંશે ઈર્ષાનો ભાવ હશે. નહીંતર એવું ના બને. પ્યોરલી મુક્તાનંદ સ્વામીને અત્યંત મોટા છે, પોતાનાથી સમજતા હોય અને શ્રીજી મહારાજે જે મહિમાની વાત કરી છે એ પ્રકારનો મહિમા છે સમજતા હોય તો આવો કોઈ પ્રશ્ન થવાનો સંભવ નથી. પણ સૂક્ષ્મ ઈર્ષાનો ભાવ એ બ્રહ્માનંદ સ્વામીની અંદર હશે એટલે એમને ખોટું લાગ્યું અને મુક્તાનંદ સ્વામી સાથે બોલવાનું એમણે બંધ કર્યું. 7 દિવસ સુધી પૂજા વખતે દર્શન કરવા માટે જાય તો દર્શન કરવા માટે પણ ન ગયા ને બધું થયું. તો શ્રીજી મહારાજે તો આવા ઘણા બધા દાદા ખાચરની, જીવા ખાચરના અનેક પ્રકારના આ બધા પ્રસંગો છે મહારાજે જોયા હોય. એટલે મહારાજે અહીંયા આગળ ઉપદેશ આપે છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. તો ભગવાનના ભક્ત છે તો એ ભગવાનને રાજી કરવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે. સમય આપે, ચાલો પૂજા કરવી એટલે સમય તો આપવો જ, ને ભક્તિને બધી વાત છે બાજુ પર મૂકીએ તો પણ સમય તો આપવાનો થાય. સભા એટેન્ડ કરવી તો સમય તો આપવાનો થાય. એ સમય ક્યાંથી કાઢવાનો? 24 કલાક તો બધાને મળે છે જ મળે છે. તો પોતાના કુટુંબના કામકાજમાંથી કે પોતાના વ્યવહારના કામકાજમાંથી એ પ્રકારનો સમય છે એ કાઢીને અને સત્સંગની અંદર આપવાનો હોય. કોઈ વળી સેવા કાર્ય છે કરતું હોય તો એ પ્રમાણે સમય છે આપે. એના કરતાં આગળ વધીને ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ તપ કરતો હોય, વ્રત કરતું હોય, દાન કરતું હોય, તો ભગવાનને રાજી કરવા માટે આવી ઘણી બધી વસ્તુઓ છે એ જે ભગવાનના ભક્ત થયા છે કરતા હોય છે. એની અંદર આ જે ઈર્ષા છે એ વિઘ્ન કરતા છે. એક બાજુ આગળ વધવા માટેનો પ્રયત્ન કરે છે ભગવાનને રાજી કરીને આધ્યાત્મિક માર્ગે, અને બીજી બાજુ સાથે સાથે ઈર્ષા કરે છે એટલે પાછા પડે છે. એટલે કોઈ વ્યક્તિ છે અહીંથી મુંબઈ જતી હોય ને એક ડગલું આગળ ચાલે ને પછી એક ડગલું પાછળ ચાલે, તો આગળ ચાલવાનો જે પુરુષાર્થ કે શ્રમ છે એ પણ વ્યર્થ જ જાય ને, કારણ કે આગળ ચાલીને પાછળ ચાલે છે. તો અહીંયા આગળ પણ એ જ પ્રકારનું બને જો અંદર ઈર્ષાનો ભાવ રાખે તો. પણ હવે ઈર્ષાનો ભાવ છે એકદમ સહજ છે. એટલે માણસ માત્રને, કારણ કે સેંકડો ને હજારો વર્ષથી આ પ્રકારે
અંદર આ પ્રકારના બધા વિકારો છે પડ્યા છે, એટલે ઈર્ષા છે એ તો પાછી રહે જ છે. પણ ઈર્ષાથી ભયંકર નુકસાન છે એ થાય છે. અંદર કે ને કે આપણે જેમ ક્રોધાગ્નિ કહીએ છીએ કે અગ્નિ, તો અગ્નિની અંદર માણસ છે કેવો બળે. આજે કોઈ ઘર છે બળતું હોય તો એ બળતા ઘરની અંદર કોઈને પ્રવેશ કરવાનું મન થાય, કારણ કે બાળે છે, દજાડે છે. તો એવી રીતે કહે છે કે જે એ અગ્નિ છે એ શરીરને દજાડે છે, એવી રીતે આ ક્રોધરૂપી અગ્નિ છે, ઈર્ષારૂપી અગ્નિ છે એ બધા મનને દજાડે છે. એટલું બધું મન છે અસ્વસ્થ થઈ જાય, અશાંત થઈ જાય. અને પછી તો લખ્યું છે ને ગીતાની અંદર કે અશાંતસ્ય કુતઃ સુખમ. જેનું મન અશાંત છે એને સુખ ક્યાંથી હોય, એને શાંતિ ક્યાંથી હોય? તો પછી આખા જીવનની અંદર એને અશાંતિ 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 જ રહ્યા કરે. એક બાજુ ભગવાનની ભજનને ભક્તિ કરતો હોય અને બીજી બાજુ અંતરની અંદર અશાંતિ લઈને ફરતો હોય. અને કેટલા બધા એ પ્રકારના ભક્તો છે એ આપણને દેખાય છે. બહારે આપણા સંપ્રદાયની અંદર નિમાઈની આપણે વાત જાણીએ છીએ કે નિમાઈ છે એ પોતે જ્યારે યુવાન અવસ્થાની અંદર હતા અને એ વખતે એમનો એક મિત્ર પણ હતો. બંને કોઈ એક સંસ્કૃત છે એના ઉપર પુસ્તક છે લખતા હતા. અને એક વખત નદીની અંદર ફરવા માટે નીકળ્યા. બંને સાથે હતા, બંનેના પુસ્તકો પણ સાથે હતા. અને એમાં કંઈક પુસ્તક વિશે થોડી ચર્ચા છે થઈ. એમાં નિમાઈ છે એમણે એમનું પુસ્તક છે એ પહેલાંને વાંચવા માટે આપ્યું. પહેલાંને અત્યાર સુધી એવું હતું કે મેં જે પુસ્તક આટલો પરિશ્રમ કરીને લખ્યું છે દુનિયાની અંદર એકદમ વિખ્યાત થઈ જશે અને હું પણ એને લીધે પ્રસિદ્ધ થઈ જઈશ. મનની અંદર આ પ્રકારની એક આકાંક્ષા હતી, મનની અંદર આ પ્રકારની એક ભાવના હતી. પણ જ્યારે પંડિત નિમાઈએ એમનું પુસ્તક છે વાંચવા માટે આપ્યું અને એ પુસ્તક છે, હવે એ વખતે આમ શેર કરતાં એટલું બધું તો કંઈ વાંચ્યું ના હોય, પણ ઉપરથી પણ જેમણે પુસ્તક છે જોયું તો એની જે ગહનતા અને એ જે પુસ્તક સુંદર રીતે લખાયેલું હતું એના ઉપરથી આને એમ થયું કે હવે મારા પુસ્તકની કોઈ વેલ્યુ રહેશે નહીં, કોઈ વેલ્યુ નહીં રહે. અને એકદમ ધ્રાસકો પડ્યો, એકદમ અફસોસ થયો, એકદમ દુઃખી થઈ ગયો. અને ઘણી વખત માણસ છે દુઃખી થઈ જાય તો કદાચ ચહેરા ઉપર આવે, બોલે નહીં, પાંવડે બોલી પણ ગયા કે હવે મારા પુસ્તકની કોઈ કિંમત નહીં રહે. હવે જો નિમાઈ છે એ કેટલા બધા ઉદાર વ્યક્તિ હશે. બાકી કોઈ વ્યક્તિ છે આટલો બધો પરિશ્રમ કરીને જ્યારે પુસ્તક છે લખે ત્યારે પુસ્તકને આમ ફાડી નાખવાનું, એને નદીમાં પધરાવવાનું મન થાય? પણ આમણે જોયું કે આને આ પુસ્તક જોવાથી દુઃખ થયું છે એટલે તરત જ પોતાનું પુસ્તક છે નદીની અંદર પધરાવી દીધું. ચાલો નદીની અંદર પધરાવી દીધું એટલે પહેલાંનું તો સુખ અને શાંતિ થઈ ગઈ. પણ એક જે અદ્ભુત પુસ્તક એનાથી તો દુનિયા વંચિત રહી જ ગઈ ને. આજે સેંકડો, હજારો, કદાચ લાખો માણસને પુસ્તકનો લાભ મળે, એ પુસ્તકનો લાભ એક વ્યક્તિની ઈર્ષાની ભાવનાને લીધે મળ્યો નહીં. દુનિયાને મોટી ખોટ છે એ ગઈ એક વ્યક્તિની ઈર્ષાની ભાવનાને લીધે. તો આ પ્રકારે ઈર્ષાથી ઘણું બધું નુકસાન છે થાય છે. વ્યક્તિ સમજે પણ છે, જાણે પણ છે. જે કંઈક પણ થોડોક આમ અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરીને ખબર તો પડે છે કે મારી અંદર આ પ્રકારના દોષ છે અને એ દોષ મને જ નુકસાન કરે છે એવું જાણે છે ને એ જાણવા છતાંય ઈર્ષા કર્યા વગર રહી શકતા નથી. એક વખત ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયે પધારનાર હતા. સામાન્ય રીતે ગુણાતીતાનંદ સ્વામીની ખ્યાતિ સોરઠ દેશની અંદર તો હતી જ, પણ આખા સંપ્રદાયની અંદર એમની ખ્યાતિ હતી. કારણ કે બધા થોડા ઘણા પ્રસંગો તો જાણતા હોય ને કે જ્યારે જૂનાગઢના મહંત છે નિમવાના થયા તો એ વખતે બ્રહ્માનંદ સ્વામી કીધેલું કે મહારાજ આ જૂનાગઢ દેશ એવો છે કે કોઈ જેવા તેવા મહંત અહીંયા આગળ કામ નહીં કરી શકે, એટલે જોઈ વિચારીને મહંત નીમજો. હવે જ્યારે મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને મહંત તરીકે નીમ્યા તો બધાને ખબર તો હોય ને કે જ્યારે આ પ્રકારની મહારાજને વાત કરી હોય ને છતાંય મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને મહંત તરીકે નીમ્યા હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી છે
એ કેવા સમર્થ હશે કે ત્યાંની જે ઉપાધિ છે એ ઉપાધિને દાબીને પણ પોતાને જે કાર્ય કરવું છે એ કરશે. તો સામર્થ્ય છે એ ન જાણતા એવું નથી. તો પવિત્રાનંદ સ્વામી છે એમનું સામર્થ્ય નહીં જાણતા હોય, પણ છતાંય તે વડતાલની અંદર સભા છે ચાલુ હતી. ગુણાતીતાનંદ સ્વામીના આગમનના સમાચાર મળતા પહેલાં આમણે જાહેરાત કરી કે હરિભક્તો, શિક્ષાપત્રીની અંદર આજ્ઞા એવી લખી છે મહારાજે કે આચાર્ય જ્યારે પોતાના ગામ છે એ પધારે તો એમને ભાગોળી લેવા માટે જવું, સ્વાગત કરવું, સન્માન કરવું. સાધુ માટે કોઈ આવી વાત લખી નથી. એટલા માટે કોઈ પણ હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામી આવે ત્યારે સભામાંથી ઉઠીને જવું નહીં ને ખોટી દોડાદોડ કરવી નહીં. હવે આ કહેવા પાછળનો ભાવ કંઈ મહારાજની આજ્ઞા છે એનાથી કંઈ વિરુદ્ધ કાર્ય થઈ જાય છે એના માટે નહોતી. સભાની અંદર કંઈક ઇનડિસિપ્લિન સર્જાય છે આને લીધે એને લીધે પણ એમણે આવી જાહેરાત નહોતી કરી. પણ અંદર જે એમને ઊંડે ગુણાતીતાનંદ સ્વામી માટે જે ઈર્ષાનો ભાવ છે રહેલો હતો અને ગુણાતીતાનંદ સ્વામીની જે મોટપ એમનાથી ખમી શકાતી નહોતી એને લીધે એમણે આવી જાહેરાત કરેલી. પણ સત્પુરુષનું તો આકર્ષણ છે જબરજસ્ત હોય ને, એટલે જેવા સમાચાર મળ્યા કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી છે એ હવે આવી ગયા છે એટલે તરત જ પવિત્રાનંદ સ્વામીની સૂચના છતાંય બધાય ઊભા થઈને અને ગુણાતીતાનંદ સ્વામી સ્વાગત કરવા માટે ગયા. તો જો પવિત્રાનંદ સ્વામી જાણતા હતા, નહોતા જાણતા એવું નહોતું. પવિત્રાનંદ સ્વામી છે એમનું ત્યાં અપમાન થયું આણંદની અંદર. આમ તો અપમાન તો કહેવાય જ નહીં, જો કે કદાચ થોડું ઘણું અપમાન કહેવાય કે ભાઈ ઊંટ મરવાનું થયું છે તો પણ મારવાડ સામે મરવાનું થાય ત્યારે મારવાડ સામે જુએ. આવું જે એક સંતે એમને વાત કરી આરતી વખતે નરનારાયણ સ્વામિનારાયણ જગ્યાએ સ્વામિનારાયણ સ્વામીને બોલતા હતા, એને લીધે આમણે થોડી ટકોર કરીએ કે ભાઈ આપણી પ્રણાલિકા પ્રમાણે બોલો. એટલે આમણે તરત જ તે એક સંત છે જરા અડબંગ જેવા હશે તો એમણે આવી વાત કરી દીધી. હવે પવિત્રાનંદ સ્વામી આ મોટા સંત હતા અને છતાં એ વાત કરી એટલે એકદમ એમને ખોટું લાગ્યું. ખોટું લાગ્યું તો એટલું બધું ખોટું લાગ્યું, એની મન ખોટું ક્યાં લાગે? કંઈ પણ આ બધી વસ્તુ છે એની અસર ક્યાં થાય? મન ઉપર થાય. અને બહુ જ જ્યારે મન ઉપર અસર થાય ને ત્યારે એની સાથે કનેક્ટેડ દેહ છે ને એટલે દેહ ઉપર અસર થાય. જેમ અખંડાનંદ સ્વામી હતા તો ગોપાળાનંદ સ્વામી જ્યારે સર્વોપરીપણાની વાત છે કરવા માટે તો ઘણા બધા સાંભળતા હશે. શ્રીજી મહારાજ સર્વોપરી છે ને કદાચ એ વખતે એવું કંઈ બધાને મનાતું નહીં હોય ને બધાએ આ વાત છે સાંભળી હશે અને એમને થયું પણ હશે કે શું ગોપાળાનંદ સ્વામી વાત કરે છે, મહારાજ સર્વોપરી હોતા હશે. આવું મનની અંદર થયું હશે પણ દેહ ઉપર અસર ના થઈ ને અખંડાનંદ સ્વામી છે એમને જાડા થઈ ગયા. તો અહીંયા આગળ એવી રીતે આ પવિત્રાનંદ સ્વામી છે એમને દેહની અંદર પણ અસર થઈ અને એકદમ સખત છે એ તાવ આવી ગયો એમને ને તરત જ તે ત્યાં આગળ છે ઉપડી ગયા. મન છે એકદમ અશાંત થઈ ગયું. હવે જો એમને અંતરદ્રષ્ટિ તો હશે ને, બાકી જે ભગતજી મહારાજને એમણે કીધું હતું મારે તારી સાથે કોઈ દિવસ બેસવું નથી, કોઈ દિવસ. હવે એ ભગતજી મહારાજને કોઈ બીજું ના મળ્યું તો કે કાંઈ વાંધો નહીં, ના મળે તો કાંઈ નહીં, હું એમને પડ્યો રહીશ, એવું ના કર્યું એમણે. એટલે સંતને કીધું કાંઈ વાંધો નહીં, પ્રાગજીને બોલાવો. અને પછી એમની વાત છે સાંભળી અંતરની અંદર શાંતિ પણ થઈ. તો કાંઈક અંતરદ્રષ્ટિ પવિત્રાનંદ સ્વામીને હશે તો અહીંયા આગળની ખબર હોય કે હું જે આ ગુણાતીતાનંદ સ્વામી માટે વાત કરું છું એ મારી ઈર્ષાનો ભાવ બોલે છે. પણ છતાંય તે માણસનું મન એવું છે, સ્વભાવ એવા છે કે ઈર્ષા કર્યા વગર રહી શકાતું નથી. હેનરી ફોર્ડ બહુ મોટો ઉદ્યોગ, મોટર ઉદ્યોગની અંદર એકદમ ફેમસ કહેવાય, જે આ ફોર્ડ કંપની છે એનો સ્થાપક. તો એની કંપનીની અંદર એણે જ એક માણસ રાખેલો હતો, એકદમ બુદ્ધિશાળી, અત્યંત તીવ્ર બુદ્ધિવાળો માણસ, જેમ્સ કરીને. એના કાર્યની અંદર એ સખત હેલ્પ કરતો હતો. માલિક તો આ હતો, પેલો કદાચ એમડી હશે કે સીઈઓ હશે, પણ એની પોતાની બુદ્ધિ એટલી બધી હતી ને કે નવા નવા વિચારો છે એ કેવી રીતે આ મોટર છે એની અંદર નવી નવી ડિઝાઇન કરવી, એના માટે નવા નવા વિચારો છે એ આ હેનરીને આપ્યા કરે. તો એને લીધે આખી કંપનીની પ્રગતિ છે પણ બહુ જ થઈ, ખૂબ પ્રગતિ થઈ.
હેનરી ફોર્ડ છે એ કરોડો રૂપિયા કમાણો એને લીધે, પણ એને ધીમે ધીમે કરતાં આ જેમ્સ માટે એક પ્રકારનો ઈર્ષાનો ભાવ છે જન્મવા માંડ્યો. હવે એક વસ્તુ તો સ્વાભાવિક છે કે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એની આજુબાજુ લોકો ટોળે વળે તો કદાચ એવું પણ બને કે એની અંદર જે કર્મચારીઓ કામ કરતા હોય ને એવું લાગે કે હા તો અત્યંત બુદ્ધિશાળી છે અને એને લીધે આ કંપની છે આગળ વધે છે, એની આજુબાજુ ટોળે વળે, એની સલાહ લેવા માટે જાય, એને પૂછે, આ બધી વસ્તુ થવાનું સ્વાભાવિક છે. કદાચ એવું બને કે એને લીધે હેનરી ફોર્ડનું મહત્ત્વ છે ઓછું પણ અંકાતું હોય, પણ એ હેનરી ફોર્ડને જેમ્સ માટે સખત ઈર્ષાને દિવસે દિવસે ઈર્ષા છે એ વધતી ગઈ. અને એક તબક્કો એવો આવ્યો કે એણે જેમ્સને કોઈ બહાનું કાઢીને અને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે જે વ્યક્તિ નથી કહેતા કે પોતાના જ પગ ઉપર કુહાડો મારવો, હવે કોઈ એવી મૂર્ખ વ્યક્તિ હોય એ પેલા શોધવા માટે મૂર્ખને નીકળ્યા હતા ને એ વખતે જે ડાળી ઉપર વ્યક્તિ છે પોતે બેઠેલો હતો એ જ ડાળી છે કાપતો હતો. એટલે મૂર્ખ, આ તું પોતે પડીશ, ડાળી માત્ર કપાશે નહીં, ડાળી પડશે ને પગ તું પણ પડીશ. તેવી રીતે હેનરી ફોર્ડને ખબર નહોતી કે હું આ વ્યક્તિને કાઢી મૂકીશ, એની બુદ્ધિથી હું જે કમાઉં છું અત્યારે એ કમાણીમાં મને 100% ખોટ જશે ને એવું થયું પણ ખરું. પણ છતાંય તે ઈર્ષાનો ભાવ એવો હતો કે જેને લીધે એને જેમ્સને કાઢી મૂક્યો. અને પછી ફોર્ડ કંપની છે એને ઘણું બધું સહન કર્યું. એવું કહે છે કે 30 વર્ષ સુધી ફોર્ડ કંપની છે ઊંચી નહીં આવી. જો આવો એક પ્રકારનો આ ઈર્ષાનો ભાવ છે તો હવે બહારે પણ જો આ પ્રકારનું નુકસાન છે થતું હોય તો મહારાજને ખબર છે, મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને કેટલું બધું નુકસાન થાય. બહાર તો મહારાજે કીધું છે ભાઈ લાખો ને કરોડ રૂપિયા છે એ આવ્યા કે ગયા, આધ્યાત્મિક માર્ગમાં એની કોઈ કિંમત નથી, પણ કોઈ સત્સંગમાંથી સહેજ પણ પાછો પડે તો સ્વાભાવિક છે કે મહારાજને અત્યંત દુઃખ થાય. તો મહારાજ એટલા માટે કહે છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. તો અહીંયા આગળ આનંદાનંદ સ્વામી છે એ બહુ જ નિખાલસ ભાવે છે એ કહે છે કે મહારાજ આપ કહો તો છો પણ અમારી ઈર્ષા તો રહે છે. જો આ સંતોની એક પ્રકારની નિખાલસતા, નિષ્કપટ ક્યારે થાય માણસ? એકલા ભગવાન સ્વામિનારાયણ વખત ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ એકલા હોય તો એમની પાસે જઈને અને આપણે નિષ્કપટ થઈ, આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ છે એમના પેટમાંથી ક્યારેય આપણી વાત છે કોઈ પણ પ્રકારે બહાર આવવાની નથી. હમણાં ધારો કે ખબર હોય અથવા તો પ્રમુખ સ્વામી મહારાજ બધે વાત કરતા ફરતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ આગળ નિષ્કપટ આપણે ના થઈએ. આપણને ખબર છે કે હું ને પ્રમુખ સ્વામી મહારાજ બે જ જાણવાના છે, બીજું કોઈ આમાં જાણવાનું નથી. નિષ્કપટ ત્યારે થવાય છે, જાહેરની અંદર નિષ્કપટ થવાનું હોય તો કેટલું બધું અઘરું પડે. તો અહીંયા આગળ આનંદાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપ કહો છો પણ ઈર્ષા તો રહે છે. તો જો હવે મહારાજ જે ઈર્ષા કરવાની ના પાડે છે, મહારાજ અનેક જગ્યાએ લખ્યું છે, મહારાજ કહે છે કે ક્રોધી ઈર્ષાવાળો કપટીને માની એની સાથે અમારે બનતું નથી. હવે જે વસ્તુ કરવાથી મહારાજ છે નારાજ થતા હોય, નાખુશ થતા હોય તો એ પછી મહારાજ પાછા એમ કે તમારે આ વસ્તુ કરવી એમ. પણ અહીંયા આગળ કહે છે, ઉપર જ હેડિંગ છે ને કે નારદજીના જેવી ઈર્ષા કરવાનું, એટલે ઈર્ષા તો કરવી, આટલું તો મહારાજે કીધું ને, ઈર્ષા તો કરવી. હવે ખાલી એક કન્ડિશન મૂકી કે ભાઈ ભલે ઈર્ષા કરો પણ નારદજીના જેવી કરો. પણ જે વસ્તુ મહારાજને અત્યંત નથી ગમતી એ પણ મહારાજે અહીં આગળ કન્ડિશન સાથે કરવાની આ પાડે છે. મહારાજે એવું પણ લખ્યું છે કે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભગવાનની ભક્તિ કરવી. ને તે શ્રદ્ધાએ સહિત જેટલી ભગવાનની ભક્તિ કરે પણ સાથે સાથે ઈર્ષા હોય તો આટલી શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ છે પણ ફળતી નથી. તો અહીંયા જ્યારે આનંદાનંદ સ્વામી આ પ્રકારની વાત છે કરે છે એટલે મહારાજ છે હવે કહે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી ને તુંબરું એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા
ત્યારે નારદજીને તુંબરૂ પર ઈર્ષા આવી જાય. હું તુંબરૂના જેવી ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. જો આ જે મહારાજની શરત છે કેટલી ફાઇન છે કે નારદજીને ઈર્ષા તો આવી. હવે ઈર્ષા પણ શેને માટે? કે ભાઈ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેની ઈર્ષા આવી છે, કોઈ બીજા સુખની પ્રાપ્તિ માટે નહીં, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેની. એ પણ વસ્ત્ર અલંકાર નહીં, એ તો નારદજી મને ગૌણ હતા, એમને તો કંઈ પહેરવાના પણ નહોતા વસ્ત્ર અલંકાર. કેવળ ભગવાન રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય એટલા માટે. અને એમને થયું કારું મારા ઉપર ભગવાન પ્રસન્ન ના થયા અને આ તુંબરૂ ઉપર ભગવાન પ્રસન્ન થયા. જો આ વિચાર આવ્યો ઈર્ષા. તો હવે બે રસ્તા છે ને કે હું જેટલી ગાન વિદ્યા, કારણ કે તુંબરૂ અને નારદજી પણ આમ તો તંબુરો ફરે ને બધી જગ્યાએ, એટલે કંઈ એ પણ સંગીતના જાણકાર તો હશે જ. એટલે હવે બે રસ્તા રહ્યા કે કાં તો એવો ઉપાય અજમાવું કે હવે ભવિષ્યમાં તુંબરૂ ભગવાન આગળ ગાય ને તો એની ગાન વિદ્યા છે મારા કરતાં પણ પાછળ પડી જાય. તો એના માટે શું કરવાનું કે કાંઈક એવો ઉપાય અજમાવું કે જેથી કરીને તુંબરૂનો રાગ બેસી જાય, એનું ગળું જ બેસી જાય. તો આ એક પ્રકારનો ઉપાય થયો કે જે વ્યક્તિની અમુક પ્રકારની આવડત હોય, પોતાની અંદર એના કરતાં ઓછી આવડત હોય, તો એ આવડતમાંથી પહેલાંને કેવી રીતે પાછો પાડવો એનો એક વિચાર. અને બીજો વિચાર છે કે હવે એના જેવી આવડત છે એ હું પણ કેળવું. એ શાસ્ત્રીજી મહારાજ હંમેશા કહેતા હતા ને, કોઈ પણ ગમે ત્યારે શાસ્ત્રીજી મહારાજ છે પોતે શું કે આપણે કોઈનો લીટો ભૂસવાનો નથી, આપણો લીટો છે એ મોટો કરવો એટલે ઓટોમેટિક પેલાનો લીટો છે એ નાનો થઈ જાય. હવે એ વસ્તુ છે ને એ કરવી અઘરી છે. આજે જેમ કોઈ વ્યક્તિ છે એ નોબેલ પ્રાઇઝ છે મેળવે, તો હવે નોબેલ પ્રાઇઝ એમને એમ તો મળતું નથી, એને પાછળ કેટલો બધો સખત પુરુષાર્થ, એ નોલેજ છે પ્રાપ્ત કરવા માટેને રાત દિવસ ઉજાગર કરવા પડે. હવે એ બીજી કોઈ વ્યક્તિ છે એને એવું નોબેલ પ્રાઇઝ છે મેળવવું હોય તો એને પણ એટલો બધો પુરુષાર્થ છે કરવો પડે ને. હવે એ પુરુષાર્થ કરવાની તૈયારી માણસની હોતી નથી. એટલે ઈર્ષાવાળો માણસ છે આ બીજો રસ્તો અપનાવે છે કે પહેલી વ્યક્તિ છે કેવી રીતે પાછી પડે. જો એના વશની બાબતમાં ના હોય, કારણ કે બધી વસ્તુ એના વશમાં નથી હોતી, એટલે પછી એનું ઘસાતું બોલે, એની નિંદા કરે. ઠીક છે હવે આગળ વધેલો છે પણ એની અંદર આવું છે ને તેવું છે ને અનેક પ્રકારની એમને વાતો છે કરે. બીજું તો કંઈ કરી શકે એવી જો કરી શકે એવી ક્ષમતા હોય તો અવશ્ય એ પ્રકારનું કરે જ. જ્યાં ક્ષમતા ના હોય ત્યાં વાતો કરીને અને કંઈક અંશે સંતોષ મેળવવા માટેનો પ્રયત્ન કરે. પણ અહીંયા આગળ નારદજી છે એને બીજો અને સારો ઉપાય છે અજમાયો કે ભાઈ હું પણ તુંબરૂના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરવું. જો આ વિચાર છે તો કર્યો. ઘણી વખત માણસ છે વિચાર કરે, ઘણા બધા વિચાર તો કરતા હોય છે ઘણા બધા માણસો. કોઈ તપનો વિચાર કરે, કોઈ ત્યાગનો વિચાર કરે, કોઈના ગુણ જોઈને એમ થાય કે હું પણ આ પ્રકારના ગુણ છે પ્રાપ્ત કરું. પણ કેટલાક તો વિચાર કર્યા પછી આગળ વધતા જ નથી. કેટલાક માનો કે વિચાર કર્યા પછી આગળ વધે છે, થોડોક શ્રમ પડે છે, થોડી કઠણાઈ પડે છે, થોડોક દેહ છે એને કારસો પડે છે, એટલે પોતાના વિચારમાંથી તરત જ પાછા હટી જાય છે. અને અહીંયા આગળ તમે જુઓ કે નારદજી છે એણે કેટલો સખત પુરુષાર્થ કર્યો. તો અહીંયા કહે છે પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. એટલે પહેલાં તો નારદજી પોતે કંઈક પુરુષાર્થ કરે ને. જો બધા કલાકારો છે થોડું ઘણું કદાચ શીખવાડ્યું હોય, થોડું ઘણું જાણતા હોય, વધારે પોતાને ડેવલપ થવું હોય તો જાતે ને જાતે રિયાઝ કરે. એ રિયાઝ કરતાં એની આવડત છે એમાં વધારો થાય. તો અહીંયા આગળ નારદજી છે એ પોતે ગાન વિદ્યા શીખે છે અને એ પછી ભગવાન આગળ જઈને રજૂઆત કરે છે. પણ ભગવાન કંઈ એની ગાન વિદ્યાથી પ્રસન્ન થતા નથી. હવે નારદજી શું કરે છે અને પાછા ભગવાન કહે છે કે તમને તુંબરૂના જેવી ગાન વિદ્યા હજી આવડતી નથી.
પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા. હવે તો શિવજી કંઈ 1-2 દિવસની અંદર પ્રસન્ન થયા હશે. જે શિવજી આગળ જઈને આમ તપ કર્યું, આપણે ઘણી વખત છે એ પ્રકારની વાર્તાઓની અંદર વાંચીએ છીએ કે સેંકડો વર્ષ સુધી, હજારો વર્ષ સુધી તપ કરે ત્યારે શિવ છે માંડ માંડ પ્રસન્ન થાય છે. તો આમણે પણ કેટલા સેંકડો ને હજારો વર્ષ સુધી નારદજીએ શ્રદ્ધા રાખી. નહીં તો ધારો કે પેલી વાત આવે છે ને યોગી બાપાના બોધ કથાની અંદર કે પેલા 2 તપસ્વીઓ છે તપ કરતા હતા અને એમાં એક પીપળાના વૃક્ષ નીચે ને એક આંબલીના વૃક્ષ નીચે, અને પેલા નારદજી ત્યાંથી નીકળ્યા અને કીધું મેં એમાં ભગવાનને અમારે દર્શન કરવા છે અને એના માટે તપ કરીએ છીએ, તો ક્યારે ભગવાન પ્રસન્ન થશે એ તમે ભગવાનને પૂછીને લાવજો ને. એટલે ભગવાનને પૂછ્યું ને ભગવાને જે જવાબ આપ્યો આ લોકોને વાત કરી, ભાઈ તમે જે આ પીપળાના વૃક્ષ નીચે તપ કરો છો તો જેટલા પીપળાના પાન છે એટલા 1000 વર્ષ પછી ભગવાનના દર્શન થશે. તો પહેલાંને તો બિલકુલ શ્રદ્ધા ના રહે, ના જ રહે, સ્વાભાવિક છે, એમાં કંઈ એની ટીકા કરવાનો કોઈ અર્થ નથી. આપણી શ્રદ્ધા ના રહે, આટલા બધા વર્ષ સુધી તપ કરવાનું એના કરતાં કાંઈ નહીં, ભગવાનના ના દર્શન થાય તો ચાલશે એમ કરીને પહેલાં ભાઈ ઉપડી ગયા. આંબલીના વૃક્ષ નીચે જે તપસ્વી તપ કરતા હતા અને એને પણ આ જ વાત છે કરી તો એકદમ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. ખુશ થવાનું કારણ શું હતું કે ભાઈ હું તપ કરતો તો મને ખબર નહોતી કે હું સેંકડો, હજારો, લાખો વર્ષ તપ કરું પણ ભગવાનના દર્શન થશે કે નહીં એની કોઈ ગેરંટી નહોતી. તો હવે ભગવાન તરફથી એટલે તો મેસેજ મળ્યો ને કે હું લાખો વર્ષ તપ કરીશ પણ એ તપ કર્યા પછી ભગવાન પ્રસન્ન થઈને દર્શન આપશે ખરા, આટલી એક ગેરંટી તો મળી ને. તે શ્રદ્ધા. તો અહીંયા આગળ નારદજી પણ શિવજી છે એને પ્રસન્ન કરવા માટે સખત તપ કરે છે અને એ તપ કરી અને શિવજી જ્યારે પ્રસન્ન થાય છે એટલે પછી માગવાનું કહે છે. તો શું માગે છે કે ભાઈ હું સારામાં સારો છે એ ગાયક કલાકાર બનું. તો એ રીતે એમના પાસેથી પણ એમણે ગાન વિદ્યા છે એ શીખ્યા. ફરી વખત ભગવાન આગળ ગયા, ફરી વખત ભગવાન આગળ ગાયું તો પણ ભગવાન પ્રસન્ન ના થયા. એવી રીતે કહે છે કે 7 મન્વંતર સુધી, કરોડો વર્ષ સુધી આ ગાન વિદ્યા છે શીખ્યા. શું પુરુષાર્થ છે નારદજી. એટલા માટે મહારાજે નારદજી છે એના ઠેર ઠેર પ્રશંસા કરી છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટેની તમન્નાની ઈચ્છા કેટલી. એ કોઈ પણ વ્યક્તિ બાકી કંટાળી જાય કે થાકી જાય કાંઈ વાંધો નહીં, હવે આપણે માથાકૂટની અંદર પડવું નથી અને કાં તો પછી બીજો ઉપાય છે અજમાવવા માંડે. પણ આ તો નક્કી કરેલું કે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોની અંદર, જે મીરાબાઈ કહે છે ને, શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા, बिना रंगाए मैं घरे नहीं जाऊंगी, बीत जाए चाहे सारी उमरिया. મીરાબાઈ પણ એટલી મક્કમતા સાથે કે શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા, તો આ મારો જે આ ચૂંદડી છે, દેહરૂપી ચૂંદડી છે, એને તારા રંગથી તું રંગી દે, અને જ્યાં સુધી મારી આ ચૂંદડી નહીં રંગાય ત્યાં સુધી હું આ પ્રયત્ન કરીશ, ક્યાં સુધી ભલે મારા દેહનો અંત આવે પણ ત્યાં સુધી આ મારો પ્રયત્ન ચાલુ રહેશે. તો આ નારદજીને પણ ભગવાનને પ્રસન્ન કરવા માટેની આ પ્રકારની તમન્ના હશે, તો આટલા બધા વર્ષો સુધી પણ પ્રયત્ન કર્યો, નારદજી થાક્યા નહીં, કંટાળ્યા નહીં. એટલે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખીને ભગવાનની આગળ ગાયું, છતાંય ભગવાન પ્રસન્ન ના થયા. હવે જો સમજવાની વાત એ છે કે અંદરનો કોઈક ભાવ છે જુદો હોય અને દેહ કરીને આ પ્રકારનો સખત પુરુષાર્થ છે કરવામાં આવે, તપ કરે, ત્યાગ રાખે, વૈરાગ રાખે, આ બધી વસ્તુ, વૈરાગ તો અંદરની વસ્તુ છે, પણ તપ અને ત્યાગને બધી વસ્તુ છે કરે, પણ છતાંય જો અંદરનો ભાવ છે બરાબર ના હોય તો આના ઉપરથી આપણને ખબર પડે કે ભગવાનની પ્રસન્નતા દૂર રહેશે.
સાધના છે એ કહે છે ને કે અંદરની સાધના છે. ઘણી વખત ડૉક્ટર સાહેબ કહે છે ને, હું પહેલાં એવું કહેતો હતો કે બહારની સાધના છે 10% અને અંદરની 90%, પણ મહાન સ્વામી એવી એકવાર વાત કરી કે અંદરની સાધના છે 99% અને બહારની 1%. તો એ અંદરની સાધના આ છે કે જે નારદજીને મનની અંદર તુંબરું માટે ઈર્ષ્યાનો ભાવ હતો, તો ભગવાન એના માટે પ્રસન્ન થયા. બાકી આટલું બધું શીખ્યા પછી તો 100% કદાચ તુંબરું કરતાં વધારે સારું ગાતા હશે, પણ ભગવાન જાણતા હતા કે ગમે તેટલું સારું ગાય છે પણ અંદર ઈર્ષાનો ભાવ રહેલો છે. હવે નારદજીને નક્કી તો હતું જ કે અમારે ભગવાનને પ્રસન્ન કરવા છે. હવે આટલું બધું કર્યું એટલે બીજો કોઈ ઉપાય ના દેખાણો કે હવે શું પ્રયત્ન કરવો? તો કે ભાઈ એક જ પ્રયત્ન કરવો કે જો તુંબરુના જેવી ગાન વિદ્યા શીખવું હોય તો ભાઈ તુંબરુ પાસે જ જવું પડે. એટલે પોતાનું માન મૂકીને અને તુંબરુ પાસે ગયા. સ્વાભાવિક છે એ વખતના જમાના પ્રમાણે. અત્યારે તો કદાચ એવું બને કે ભાઈ શિષ્ય છે ઉપર બેઠા હોય ગુરુ નીચે બેસે, આવી બને. ભાઈ એ વખતે તો આમ શિષ્ય ને ગુરુ, અત્યારે પણ આપણે કરાટે ને બધામાં જોઈએ ને તો આમ જ્યારે પેલા એના જે શીખવનાર હોય એમ સામે આવે ને એટલે તરત જ આમ કરીને આમ એને પ્રણામ કરવાનો એક પ્રણાલિકા હોય છે કરાટેની અંદર, એટલે ગુરુને રિસ્પેક્ટ આપવાનું. તો એ વખતે તો કેટલું બધું રિસ્પેક્ટ હતું ગુરુનું. એટલે તુંબરું છે આમ ઉપર બેસતા હશે, નારદજી નીચે બેસતા હશે, અને તુંબરું એટલે કદાચ નારદજી કોઈક જગ્યાએ ભૂલ કરતા હશે તો તુંબરું એમને વળતા પણ હશે. ઘણા તો ગુરુ હોય ને લાકડી મારે આમ કરીને આમ બરાબર હરખું છે, તબલા ના વગાડતા હોય તો ફટાક કરતા મારે, તો તુંબરું છે એવું પણ કરતા હશે. તો બધી એક ધારણા છે, કલ્પના છે. પણ એ બધું એમણે કર્યું પોતાનું માન મૂકીને. કેમ? કે ભગવાનને પ્રસન્ન કરવા છે ને ભગવાન પ્રસન્ન તો જ થશે. તુંબરું જેવી ગાન વિદ્યા શીખીશ તો, એ તુંબરું જેવી ગાન વિદ્યા તો જ શીખાશે જો તુંબરું સાથે પાસે શીખીશ તો. અને એ રીતે એ તુંબરું પાસે ગાન વિદ્યા છે શીખ્યા. અને પછી કહે છે, અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. તો શું નારદજીની ગાન વિદ્યા ઉપર ભગવાન પ્રસન્ન થયા છે? પણ ભગવાને જોયું કે હવે નારદજીએ પોતાની અંદર જે તુંબરું માટે ઈર્ષાનો ભાવ હતો, પોતાને અહમ હતું, માન હતું કે હું તુંબરું કરતાં અધિક છું, એ માનનો ભાવ છે એ મૂકી દીધો, ઈર્ષાનો ભાવ છે મૂકી દીધો, અને હવે આ ગાન વિદ્યા છે એ કરે છે. તો એને લીધે ભગવાન પ્રસન્ન થયા. બહુ અહીંયા આગળ એક સરસ ઉપદેશ છે આપે છે કે ગમે તેટલી સાધના છે એ કરીએ, ગમે તેટલી દેહે કરીને, પણ અંદર જો આ પ્રકારના કોઈક ને કોઈક માનના ઈર્ષાના ભાવ હોય તો ભગવાનની પ્રસન્નતા આપણાથી દૂર રહે છે. માટે ઈર્ષા કરવી તો એવી કરવી જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. પણ રસ્તો વાત કરીને કે એકદમ અઘરો રસ્તો છે. પહેલાંમાં તો સહેલું છે. અરે વિદ્યાનગર છાત્રાલયની અંદર ધારો કે કોઈ વિદ્યાર્થી, ધારો કે નહીં એક વિદ્યાર્થી એવો હતો, ના તો અવારનવાર આવું તો બનતું જ રહે. લાઇબ્રેરીમાં 12th સાયન્સના વિદ્યાર્થીઓ બધા વાંચતા હોય, એમાં કેટલાક સ્વાભાવિક છે હોશિયાર હોય, એકદમ હોશિયાર હોય. એક વિદ્યાર્થી RPTP સ્કૂલની અંદર ફર્સ્ટ આવતો હતો અને સરસ મજાની નોટ છે તૈયાર કરે કે એને છેલ્લે કોઈ બીજા પુસ્તક, કારણ કે એમાં તો શું હોય કે સ્કૂલની અંદર કંઈક શીખે, ટ્યુશન ક્લાસની અંદર કંઈક શીખે, એ બંનેનું કોમ્બિનેશન છે કરીને અને પોતાની રીતે નોટ છે બનાવી હોય તો છેલ્લી મોમેન્ટ ઉપર વાંચવાનું એકદમ ઇઝી પડે. તો એવી રીતે એને ત્યાં જે કંઈ એને ગમ્યું હોય, ટ્યુશન ક્લાસમાં જે કંઈ એને ગમ્યું હોય અને જે બરાબર હોય એ બધાનું કોમ્બિનેશન કરીને અને સરસ મજાની નોટ્સ છે બનાવતો હતો. હવે લાઇબ્રેરીમાં તો બધા વાંચતા હોય અને ધારો કે એને કલાક માટે બહાર જવાનું થયું ટ્યુશન માટે, ત્યાં હોય તો ત્યાં આગળ જવાનું થયું તો બધા પોતાની ચોપડી છે, નોટ છે, એ બધું ત્યાં ટેબલ ઉપર મૂકીને કે ટેબલના ખાનાની અંદર મૂકીને જતા રહે. ટેબલના ખાનાનું તાળું પણ ના માર્યું હોય. હવે એની જોડેનો જે વિદ્યાર્થી હતો કે જે પણ હોશિયાર તો હતો જ, પછાતા પહેલો નંબર છે આનો આવતો હતો. લાસ્ટ મોમેન્ટ ઉપર ખાલી પરીક્ષાને 5 દિવસ બાકી રહ્યા હતા અને આ વિદ્યાર્થી નોટ ગુમ થઈ ગઈ.
કોણે લીધી હોય? જો કોઈ દિવસ હરીફાઈ છે ને, એ જેને 45% માર્ક આવતા હોય, 90% માર્ક્સ આવતા હોય, એના વચ્ચે કોઈ દિવસ હરીફાઈ થાય જ નહીં. પહેલાં એ સ્વીકારી જ લીધું હોય કે આપણી કેપેસિટી છે નહીં, આપણને કોઈ દિવસ 90% માર્ક્સ આવવાના નથી, એટલે એની સાથે ઈર્ષા રાખવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. એ કોઈ દિવસ આવી વસ્તુ કરે નહીં. કરે તો કોણ કરે? ઈર્ષા કોના અંદર જન્મે? જે બરોબરિયા જેવા હોય ને એની અંદર ઈર્ષાના ભાવ છે જન્મે, અને એમાં પણ પોતાની સાથે હોય એની અંદર વધારેમાં વધારે ઈર્ષા જન્મે. એનો વિદ્યાર્થી ધારો કે કોઈ અમેરિકાની અંદર હોય ને, ભલે 95% 98% માર્ક્સ લાવતો હોય તો આને કાંઈ લેવા દેવાના હોય, ભલે લાવે, શું વાંધો છે? પણ પોતાની સાથેનો કોઈ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી હોય કે ગાયક હોય કે બીજું હોય, પણ જે પોતાની સાથે હોય એની સાથે છે એ બરોબરિયાપણું આવે છે, એને પાછા પાડવા માટેનો પ્રયત્ન થાય, એને પાછા પાડીને પોતે આગળ વધવું એવી એક ભાવના છે રહેતી હોય. પહેલાં નોટ છે ચોરાઈ ગઈ. પહેલાં જો કે બુદ્ધિશાળી હતો, એને કોઈ પ્રશ્ન આવ્યો નહીં, પણ ટેમ્પરરી તો એ થોડો બે બાંકડો થઈ ગયો કે હવે શું થશે, કેમ થશે. ઘણી બધી તપાસ કરી પણ કંઈ નોટ ના મળી તો ના જ મળી. લેનાર છે એ સ્વાભાવિક છે કે આ જ પ્રકારના વિદ્યાર્થીઓ હોય, જેની નજીકના ટકાવાળા હોય, એણે જ કંઈક આવું કર્યું હોય. તો આવું તમને આપણે દુનિયાની અંદર બહુ જગ્યાએ છે એ દેખાય કે સામાન્ય રીતે પહેલો પ્રયત્ન કરવા, એના જેવા ગુણ છે ગણ ના થઈ શકે, પણ એને પાછા પાડવા માટેનો પ્રયત્ન કરે. યોગી બાપા ત્યાં આફ્રિકાની અંદર પધારેલા, તો એ વખતે એક બાળક યોગીજી મહારાજ પાસે આવ્યો, અને યોગી બાપાને ઘણાને એવો શોખ હોય ને, એમાં તો યોગીજી મહારાજ હતા, એટલે એને પોતાની નોટ કે ડાયરીની અંદર યોગીજી મહારાજ પાસે ઓટોગ્રાફ લીધા, યોગી બાપાની સહી છે એ કરાવરાવી. પછી એ જ વખતે ત્યાં આફ્રિકાની અંદર કોઈ બીજા મહાત્મા પણ આવ્યા હતા, અને આ બાળકને વળી આ પ્રકારનો ઓટોગ્રાફ લેવાનો શોખ હશે એટલે એમના પાસે ગયો, અને એમને નોટ છે પોતાની ધરી કે તમારો ઓટોગ્રાફ આપો. તો પહેલાં એ વાળી ઘણાને એવી ટેવ હોય ને કે લાવો ને જોઈએ નોટની અંદર છે એ કોના ઓટોગ્રાફ છે, બીજાના પણ. તો એમાં એમણે પાના ફેરવતા યોગીજી મહારાજના ઓટોગ્રાફ જોયા. જો હવે એ સાધુ હતા અને યોગી બાપા સાધુ હતા. કદાચ કોઈ પ્રાઇમ મિનિસ્ટરના ઓટોગ્રાફ હોત તો વાંધો ના આવે, કોઈ પ્રેસિડેન્ટના ઓટોગ્રાફ હોત તો એમને વાંધો ના આવે, પણ આ સાધુ યોગીજી મહારાજ પણ સાધુ, અને યોગીજી મહારાજની ખ્યાતિ તો એ વખતે બહુ જ હતી. એમના એ પ્રકારે હજારો લાખો શિષ્ય, અને યોગીજી મહારાજ છે એને બધા માને પૂજે, આ તે બધું. એ જે કંઈ એમના મનની અંદર ને એમને એ પ્રકારના માનપાન ના મળતા હોય કે જે કંઈ એમના મનની અંદર હશે, તો એને લીધે યોગીજી મહારાજ માટે એમને પહેલેથી આ પ્રકારનો એક ઈર્ષાનો ભાવ. અને એટલે એમણે હવે પહેલાં બાળકને એ વ્યક્તિ કહેતા પણ નથી કે ભાઈ હું એ પ્રકારે જો આ તું પાનું છે કાઢી નાખ તો હું તને ઓટોગ્રાફ આપું. એ તો સીધા છે ને એ પેલું પાનું છે ફાડવા ગયા. બાળકે જોયું એટલે એકદમ અટકાવ્યા. તો પછી પહેલાં એ કીધું કે જો આ પાનું તું ફાડી નાખ તો હું તને ઓટોગ્રાફ આપું. તો પહેલાં બાળકે કીધું કે ના, તો મારે તમારા ઓટોગ્રાફ જોઈતા નથી. અને બાળક છે પાછો આવી ગયો, અને પછી કંઈ યોગી બાપાને મળ્યો હશે ત્યારે સહેજે એણે વાત કરી હશે સ્વામી આવું બન્યું એમ. તો યોગી બાપા કેટલા સરળ ને કેટલા નિખાલસ. સ્વામી કે એમાં શું કહે છે કે એમને ફાળવા દેવાતા ને આપણે ફરી વખત કરી આપે. એ કોઈ પૂછપરછ કરતા નથી કે શું કહેતા હતા, બીજું મારા માટે બીજું કંઈ બોલતા હતા, આ તે એવી કોઈ વાત નહીં. એકદમ સરળતાથી કે એમને જો એ રાજી થતા હોય ને, યોગ્ય પણ તો હંમેશા એવું જ હતું કે ભલે કોઈ પોતાને મારે ગમે તે કરે, પણ સામેની વ્યક્તિ રાજી થાય છે ને તો કરવા દેવું એમ. પણ આવા જે પુરુષો છે એ તો જવલ્લે કોક જોવા મળે, પણ બાકી સામાન્ય રીતે આપણને એવું દેખાય કે લોકો આ પ્રકારની ઈર્ષાની અંદર, ઈર્ષાના ભાવની અંદર છે એ હંમેશા વહેતા હોય છે. એક ગુરુએ પોતાના 5-7 શિષ્ય હતા, એમણે કીધું કે તમને જેના ઉપર ઈર્ષા હોય તો તમે બટાકા લો, અને બટાકાની ઉપર એક બટાકો બધાને આપ્યો ને કહે છે કે તમને જેના ઉપર ઈર્ષા હોય ને એનું નામ આ બટાકા ઉપર તમે લખો. એટલે કે બટાકા ઉપર બધાએ પોતાની જેના ઉપર કોકના ઉપર તો ઈર્ષા હોય જ, એ બધાએ નામ છે લખ્યા.
અને પછી કીધું કે હવે તમારે 7 દિવસ સુધી આ બટાકો ખિસ્સામાં રાખવાનો છે. સ્વાભાવિક છે કે બટાકો છે એ કંઈક 2-4 દિવસની અંદર તો એકદમ બગડી જાય, અને બગડી ગયા પછી થોડી વાસ પણ મારે, અને એ વાસ લઈને ગુરુજીની આજ્ઞા હતી કે 7 દિવસ સુધી રાખવાનું જ. એટલે 7 દિવસ સુધી રાખ્યો તો ખરો, પણ બધા એકદમ ત્રાસી ગયા. અને ક્યારે એમ કે આમાંથી આપણે છૂટીએ એનો સતત વિચાર છે. ક્યારે 7 દિવસ પૂરા થાય ને ક્યારે આમાંથી છૂટીએ એનો સતત વિચાર આવ્યા કરે. 7મે દિવસે ગુરુજી પાસે ગયા અને ગુરુજીએ આગળ બટાકા છે એ મૂકી દીધા. હાશકારો થયો. ત્યારે ગુરુજીએ કીધું કે જો આ ઈર્ષા છે ને સડેલી વસ્તુ છે, તમે જો એને પાસે ને પાસે રાખો છો તો આ પ્રકારની જે દુર્ગંધ તમે સહન કરી શકતા નથી, અને તમને જે કષ્ટ થાય છે એ પ્રકારનું કષ્ટ છે એ ઈર્ષા સાથે ને સાથે ફેરવાથી થાય. એમ કરીને ઉપદેશ આપ્યો કે એટલા માટે તમારી ઈર્ષાનો ત્યાગ કરવો. તો એ રીતે મહારાજ પણ અહીંયા આગળ પહેલાં તો વાત એ જ કરે છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. એ વાત એટલા માટે જ કરતા હશે, મહારાજને ખબર છે કે આ રસ્તો તો એકદમ અઘરો છે, એના જેવા ગુણને ગ્રહણ કરવા તો એકદમ હાર્ડ છે. એટલે માણસ એવું નહીં કરે અને પેલું કરશે, પેલી ઈર્ષા કરીને અને પહેલાંને કેવી રીતે પાછો પડો અને કેવી રીતે ખરાબ થાય એ પ્રકારનું કાર્ય કરશે. એટલે મહારાજ પહેલી વાત એ જ કરે છે કે ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા કરવી જ નહીં, અને કદાચ કરવી હોય તો આ પ્રમાણે નારદજીના જેવી ઈર્ષા કરવી. અને ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 4થું વચનામૃત થયું. સ્વામિનારાયણ ભગવાનની જય.